ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજની આપણી ચર્ચાનો વિષય છે 2016નો ઉરી હુમલો. આપણી પાસે જે સ્ત્રોત છે તે વિકિપીડિયાનો એક વિસ્તૃત લેખ છે અને આપણો ઉદ્દેશ્ય છે આ ઘટનાને ઊંડાણપૂર્વક સમજવાનો. આ માત્ર એક ઘટના નહોતી, પણ એક એવો વળાંક હતો જેણે ભારતની સુરક્ષા નીતિને એક નવી જ દિશા આપી. તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો, વળાંક. કારણ કે ઉરી હુમલા પછી ભારતે જે પ્રતિક્રિયા આપી તેણે દાયકાઓથી ચાલી આવતી વ્યૂહાત્મક સંયમની નીતિ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે એવું તો શું થયું હતું. તો ચાલો શરૂઆત એ ભયાનક સવારથી કરીએ. તારીખ હતી 18 સપ્ટેમ્બર 2016. સ્થળ હતું જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા એટલે કે LOC પાસે આવેલું ભારતીય સેનાનું હેડક્વાર્ટર. હુમલો થયો ત્યારે મોટા ભાગના જવાનો સૂઈ રહ્યા હતા. આટલો ઘાતક કેમ બન્યો આ હુમલો? જો, આના બે મુખ્ય કારણો હતા. પહેલું, હુમલાનો સમય. સવારના 5:30 વાગ્યાનો. હા, બરાબર. જ્યારે અંધારું અને અજવાળું ભળી રહ્યા હોય ત્યારે સતર્કતાનું સ્તર સ્વાભાવિક રીતે થોડું ઓછું હોય છે. અને બીજું, જે વધુ મહત્વનું છે, એ હતું હુમલાખોરોનું નિશાન. તેમણે સીધા એ ટેન્ટ પર હુમલો કર્યો જ્યાં સૈનિકો સૂઈ રહ્યા હતા. આ સૈનિકો ડ્યુટી બદલીના ભાગરૂપે ત્યાં હતા અને મોટાભાગના નિશસ્ત્ર હતા. એટલે આ કોઈ લડાઈ નહોતી, આ એક કાયરતાપૂર્ણ હત્યાકાંડ હતો. અને સ્ત્રોત મુજબ આ છેલ્લા લગભગ 2 દાયકામાં ભારતીય સેના પર થરેલો સૌથી ભયાનક હુમલો હતો. હુમલાખોરોની યોજના શું હતી? શું તેઓ માત્ર સૈનિકોને મારીને પાછા ભાગી જવાના હતા? ના, બિલકુલ નહીં. તેમની યોજના વધુ ખતરનાક હતી. સ્ત્રોતમાંથી જે વિગતો મળે છે તે મુજબ એમનો પ્લાન 2 તબક્કામાં હતો. પહેલો તબક્કો હતો સૂતેલા સૈનિકો પર અંધાધૂંધ ગોળીબાર અને ગ્રેનેડથી હુમલો કરીને મહત્તમ અરાજકતા ફેલાવી. અને બીજો તબક્કો હતો બટાલિયન હેડક્વાર્ટરના મુખ્ય વહીવટી બ્લોકમાં ઘૂસીને ત્યાં રહેલા અધિકારીઓને બંધક બનાવવા. જો તેઓ આમાં સફળ થયા હોત તો નુકસાન અનેક ગણું વધી ગયું હોત. પણ એવું બન્યું નહીં, કારણ કે ત્યાં પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડોઝ હાજર હતા. બરાબર. અને એમની ઝડપી કાર્યવાહીએ આતંકવાદીઓને વહીવટી બ્લોકની બહાર ફેલાતા અટકાવ્યા. તેમણે આતંકવાદીઓને એક જ જગ્યાએ ઘેરી લીધા. પણ ત્યાં સુધીમાં આતંકવાદીઓએ એક એવી જગ્યાએ હુમલો કરી દીધો હતો જેણે પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી દીધી. કઈ જગ્યા? ફ્યુલ ડેપો. તેમણે ત્યાં ગ્રેનેડ ફેંક્યા. ઓહ, એટલે કે જ્યાં ઈંધણનો મોટો જથ્થો હતો ત્યાં. આના પરિણામો તો ગંભીર જ હોવાના. ખૂબ જ ગંભીર. લગભગ 100 મીટરના વિસ્તારમાં ભીષણ આગ ફેલાઈ ગઈ. ટેન્ટ, બેરકો બધું સળગવા લાગ્યું. અને આ હુમલાની સૌથી દુઃખદ વાસ્તવિકતા એ છે કે શહીદ થયેલા 18 જવાનોમાંથી મોટાભાગના ગોળી વાગવાથી નહીં પણ આગમાં દાજી જવાથી મૃત્યુ પામ્યા. લગભગ 19 થી 30 જેટલા બીજા સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા. જોકે ઓપરેશનના અંતે 4 આતંકવાદીઓ માર્યા ગયા. આટલા મોટા હુમલા પછી દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવવી સ્વાભાવિક હતી. રાજકીય સ્તરે શું માહોલ હતો? ગુસ્સો અને આક્રોશ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિવેદન ખૂબ જ સ્પષ્ટ હતું. તેમણે કહ્યું કે ભારત આવા હુમલાઓથી ડરશે નહીં. અને અહીં મહત્વનો શબ્દ હતો આતંકવાદીઓ અને તેમને પ્રોત્સાહન આપનારાઓ. એટલે કે સીધો ઇશારો પાકિસ્તાન તરફ હતો. ચોક્કસ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તો ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ કાયરતાપૂર્ણ હુમલા પાછળ જે પણ લોકો છે તેમને સજા જરૂર મળશે. હા, અને આ નિવેદનને માત્ર એક રાજકીય નિવેદન તરીકે નહીં પણ એક વચન તરીકે જોવામાં આવ્યો. એની ગંભીરતા એ વાત પરથી પણ દેખાય કે ગૃહમંત્રી રાજનાથ સિંઘે તરત જ પોતાનો રશિયા અને અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો. આ દર્શાવે છે કે સરકાર આ મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી હતી. સામાન્ય રીતે આવા સમયે વિપક્ષ સરકાર પર સુરક્ષામાં ચૂકનો આરોપ લગાવતો હોય છે. શું અહીં પણ એવું જ થયું? શરૂઆતમાં નહીં. શરૂઆતમાં મોટાભાગના પક્ષોએ એકતા બતાવી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને આપણી રાષ્ટ્રીય ચેતના પર હુમલો ગણાવ્યો. લગભગ સમગ્ર રાજકીય સ્પેક્ટ્રમમાંથી એક જ અવાજ આવી રહ્યો હતો કે હવે બહુ થયું, કંઈક નક્કર કરવું પડશે. રાજકીય નિવેદનોની વચ્ચે સેના તરફથી આવેલું એક નિવેદન ખૂબ જ મહત્વનું હતું. તે શું હતું? એ નિવેદન આવ્યું હતું તે સમયના DGMO લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ તરફથી. તેમણે કહ્યું કે ભારતીય સેના અત્યાર સુધી ખૂબ સંયમ રાખતી આવી છે, પણ અમે આવી કોઈ પણ કાર્યવાહીનો યોગ્ય સમય
અને સ્થળે જવાબ આપવાનો અમારો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ. આ કોઈ સામાન્ય પ્રેસ કોન્ફરન્સ નહોતી. આ એક ખુલ્લી ચેતવણી હતી. એટલે કે સેના કહી રહી હતી કે અમારા હાથ બંધાયેલા નથી અને અમે જવાબ આપવા તૈયાર છીએ. આ નિવેદને ભવિષ્યની કાર્યવાહી માટે એક રીતે દરવાજા ખોલી દીધા. હવે આ ઘટનાની અસર માત્ર ભારત પૂરતી સીમિત ન રહી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નોંધ લેવામાં આવી. હા, બિલકુલ. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં તેને આતંકવાદી હુમલો ગણાવ્યો. સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ બાન કી મૂને પણ કહ્યું કે અપરાધીઓને સજા મળવી જ જોઈએ. રશિયા અને ફ્રાન્સ જેવા ભારતના મિત્રોએ પણ ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું. ફ્રાન્સે તો ત્યાં સુધી કહ્યું કે તે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની સાથે છે. આ એક મજબૂત સંદેશ હતો. ચોક્કસ. આ વૈશ્વિક સમર્થન ભારતના કૂટનીતિક પક્ષને મજબૂત કરી રહ્યું હતું. પણ ચીનની પ્રતિક્રિયા હંમેશા થોડી અલગ હોય છે. આ વખતે શું થયું? અને આ વખતે પણ એવું જ થયું. ચીને આતંકવાદની નિંદા તો કરી, પણ સાથે જ કાશ્મીરમાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી અને બંને દેશોને વાતચીત દ્વારા મતભેદો દૂર કરવા વિનંતી કરી. આ તેમની લાક્ષણિક સંતુલન સાધવાની નીતિ હતી. તો એક તરફ દેશમાં ગુસ્સો હતો અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમર્થન. હવે તપાસ આગળ વધી. આતંકવાદીઓ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે વિશે શું જાણવા મળ્યું? તપાસમાં જાણવા મળ્યું કે ચારેય આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ જૈશ-એ મોહમ્મદના હતા. એટલું જ નહીં, સ્ત્રોત મુજબ તેમને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા સવાઈ નાલા કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી. તેમની પાસેથી મળેલા હથિયારો અને જીપીએસ ડેટા પરથી નક્કર પુરાવા મળ્યા. એટલે સ્પષ્ટ થઈ ગયું કે આ હુમલાના તાર સીધા સરહદ પાર જોડાયેલા હતા. આ પુરાવા મળ્યા પછી ભારતે જે જવાબ આપ્યો તે બહુસ્તરીય હતો, ખરું ને? તે માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી. બિલકુલ. પહેલું પગલું કૂટનીતિક હતું. સૈન્ય કાર્યવાહી પહેલા ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલું પાડવાની ઝુંબેશ શરૂ કરી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોની આકરી ટીકા કરી. અને આ કૂટનીતિક દબાણની સાથે સાથે કેટલાક એવા પગલાં પણ લેવામાં આવ્યા જેની અસર ઘણી ઊંડી હતી, જેમ કે સિંધુ જળ સંધિનો મુદ્દો. હા, એ બહુ મોટું પગલું ગણાયું. કારણ કે આ સંધિ 1960થી અસ્તિત્વમાં હતી. 3 મોટા યુદ્ધો છતાં આ સંધિ ક્યારેય તૂટી નહોતી. જ્યારે વડાપ્રધાને કહ્યું કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં અને સંધિની સમીક્ષા માટે બેઠક બોલાવી, ત્યારે તે પાકિસ્તાન માટે એક મોટી ચેતવણી હતી. તે માત્ર ભાવનાત્મક નિવેદન નહોતું, તે પાકિસ્તાનની જીવાદોરી ગણાતી નદીઓના પાણી પર દબાણ લાવવાનો સ્પષ્ટ સંકેત હતો. અને આની અસર પણ તરત જ જોવા મળી, ખરું ને? બિલકુલ. પાકિસ્તાને તેને યુદ્ધની કાર્યવાહી ગણાવી અને વિશ્વ બેંકના દરવાજા ખખડાવ્યા. આ બતાવે છે કે આ પગલું પાકિસ્તાનને કેટલું ખૂંચ્યું હતું. કૂટનીતિક અને આર્થિક દબાણ સિવાય પ્રાદેશિક સ્તરે પણ પાકિસ્તાનને ઘેરવામાં આવ્યું. તે પેલો સાર્ક શિખર સંમેલનવાળો મુદ્દો. હા, સાર્કનું શિખર સંમેલન પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાવાનું હતું. ભારતે જાહેરાત કરી કે વર્તમાન સંજોગોમાં તે ભાગ નહીં લે. અને મહત્વની વાત એ હતી કે ભારત એકલું નહોતું. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભૂતાને પણ બહિષ્કારની જાહેરાત કરી. આનાથી પ્રાદેશિક સ્તરે પાકિસ્તાન સંપૂર્ણપણે એકલું પડી ગયું અને આખરે શિખર સંમેલન રદ કરવું પડ્યું. અને એક વધુ આર્થિક પગલું હતું મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાની સમીક્ષા. હા, MFN દરજ્જો. ભારતે 1996માં પાકિસ્તાનને આ દરજ્જો આપ્યો હતો, પણ પાકિસ્તાને ક્યારેય ભારતને નહોતો આપ્યો. જ્યારે ભારતે આ દરજ્જાની સમીક્ષાની જાહેરાત કરી ત્યારે તે પણ એક સ્પષ્ટ આર્થિક સંદેશ હતો. આ બધા દબાણ વચ્ચે લોકોના મનમાં એક જ સવાલ હતો: શું ભારત સૈન્ય જવાબ આપશે? અને એનો જવાબ લગભગ 11 દિવસ પછી મળ્યો, 29 સપ્ટેમ્બર 2016. ભારતીય સેનાના DGMOએ એક એવી પ્રેસ કોન્ફરન્સ કરી જેણે આખા દેશ અને દુનિયાને ચોંકાવી દીધા. તેમણે જાહેરાત કરી કે ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના લોન્ચ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી છે. આ જાહેરાત પોતે જ એક અભૂતપૂર્વ ઘટના હતી. ભારતીય સેનાએ જાહેરમાં આવો ક્યારેય સ્વીકાર્યું નહોતું. ક્યારેય નહીં. અને આનો અર્થ એ હતો કે ભારત હવે પોતાની રણનીતિ બદલી રહ્યું હતું. આજ એ વ્યૂહાત્મક સંયમથી વ્યૂહાત્મક આક્રમકતા તરફના પરિવર્તનનો સૌથી મોટો પુરાવો હતો.
સંસદ પરના હુમલાથી લઈને 26/11 સુધી ભારતે મોટાભાગે સંયમ બતાવ્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇકે એ ધારણાને તોડી નાખી. આ પહેલીવાર હતું જ્યારે ભારતે સત્તાવાર રીતે કહ્યું, અમે જવાબ આપવા માટે સરહદ પાર પણ કરી શકીએ છીએ. સ્ત્રોત મુજબ આ ઓપરેશનમાં શું થયું તેની વિગતો શું છે? આ ઓપરેશન રાત્રિના સમયે કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના પેરા કમાન્ડોઝ હેલિકોપ્ટર દ્વારા નિયંત્રણ રેખાની નજીક ઉતર્યા અને પછી પગપાળા સરહદ પાર કરીને પીઓકેમાં લગભગ 3 કિલોમીટર અંદર ગયા. તેમણે ત્યાં આવેલા 7 આતંકવાદી તાલીમ શિબિરો અને લોન્ચ પેડ્સને નિશાન બનાવ્યા. અને નુકસાનનો અંદાજ શું હતો? ભારતીય સેનાએ દાવો કર્યો કે આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 38 આતંકવાદીઓ અને 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. અને સૌથી મહત્વની વાત એ હતી કે ભારતીય સૈનિકો કોઈ પણ જાનહાનિ વિના સુરક્ષિત રીતે પાછા ફર્યા હતા. શું આ ઓપરેશન વિશે દુનિયાના અન્ય મોટા દેશોને જાણ કરવામાં આવી હતી? હા, અને આ પણ એક મહત્વપૂર્ણ કૂટનીતિક પગલું હતું. ઓપરેશન પછી તરત જ ભારતે અમેરિકા, રશિયા, બ્રિટનને તેની જાણકારી આપી. સંદેશ સ્પષ્ટ હતો, આ કાર્યવાહી પાકિસ્તાનની સેના વિરુદ્ધ નહીં પણ માત્ર આતંકવાદીઓ વિરુદ્ધ હતી. આ ઘટનાની સાંસ્કૃતિક અસર પણ ઘણી ઊંડી હતી. આના પરથી એક ફિલ્મ પણ બની જે ખૂબ જ સફળ રહી. હા, ઓહી ધ સર્જિકલ સ્ટ્રાઇક. સ્ત્રોતમાં તેનો ઉલ્લેખ છે અને એ પણ કહેવાયું છે કે આ ફિલ્મે રાષ્ટ્રવાદી વિચારધારાના વિકાસમાં ફાળો આપ્યો. હાઉઝ ધ જોશ જેવો સંવાદ લોકોની જીભ પર ચડી ગયો. તો આજની આપણી ચર્ચામાં આપણે ઉરી હુમલાની ભયાનકતા, તેના પર આવેલી પ્રતિક્રિયાઓ અને ભારતે લીધેલા અભૂતપૂર્વ પગલાં એટલે કે સર્જિકલ સ્ટ્રાઇક તેની વિગતવાર ચર્ચા કરી. આ સ્પષ્ટ છે કે આ ઘટનાએ ભારતની આતંકવાદ વિરોધી નીતિને કાયમ માટે બદલી નાખી. ચોક્કસ, પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે, જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે. વિચારવા જેવી વાત એ છે કે આવી ઘટનાઓ અને તેના પર આધારિત ફિલ્મો જેવા સાંસ્કૃતિક ઉત્પાદનો દેશની અંદર રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વ્યાખ્યાને કેવી રીતે આકાર આપે છે. શું તે આવા જટિલ મુદ્દાઓનું સરળીકરણ કરીને એક ચોક્કસ પ્રકારની વિચારધારાને પ્રોત્સાહન આપે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો કોઈ સરળ જવાબ નથી, પણ તેના પર મનન કરવું જરૂરી છે.